લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે આખું ગુજરાત મેઘરાજાની સવારીથી તરબોળ થયું છે. ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. ક્યાંક 3 થી 4 ઇંચ વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા છે અને વાવણી લાયક વરસાદ થતા જગતનો તાત ખુશખુશાલ થયો છે. પરંતુ આ વાતાવરણ વચ્ચે અનેક શહેરોમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા ઓહિયા કરી જનાર મહાનગરપાલિકા અને પાલિકા તંત્રની પોલ પણ ખુલી ગઈ છે. ક્યાંક રસ્તાઓ બેસી ગયા છે તો ક્યાંક રેલવે અંડરપાસ સ્વિમિંગ પુલ બની ગયા છે. આખા ગુજરાતની વરસાદી સ્થિતિ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી સમગ્ર રાજ્યમાં અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. સૌથી પહેલા વાત કરીએ સૌરાષ્ટ્રની, તો જૂનાગઢના ભેસાણમાં 3.5 ઇંચ વરસાદ પડતા ઉબેડ નદીમાં નવા નીર આવ્યા છે. જ્યારે કેશોદમાં પણ વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં નવી આશા જાગી છે. જોકે જૂનાગઢ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે દોલતપરાની કસ્તુરબા કોલોનીમાં ગટર અને રોડનું કામ અધૂરું હોવાથી લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. વાત કરીએ રાજકોટના જેતપુર, વીરપુર અને શાપર વેરાવળમાં અનરાધાર વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહી છે અને સૂકા ખેતરો પાણીથી તરબોળ થયા છે. અમરેલી શહેર અને ગ્રામ્ય પંથક જેવા કે વડેરા અને નાના ભંડારિયામાં પણ ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મધ્ય ગુજરાતના આણંદ અને પેટલાદમાં જૂન મહિનો કોરો ગયા બાદ આજે ધમધોકાર વરસાદ તૂટી પડ્યો છે, જેનાથી નીચાણવાળા માર્ગો પાણી થયા છે અને પંચમહાલના કાલોલમાં પણ વહેલી સવારથી ભારે પવન સાથે મેઘરાજાએ પધરામણી કરી દીધી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડના વાપીમાં માત્ર 2 જ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વલસાડના છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થયો છે અને વિદ્યાર્થીઓ પણ અટવાઈ ગયા છે. વાત કરીએ સુરત સ્માર્ટ સિટીની. જી હા, સુરત સ્માર્ટ સિટી હવે ખાડા સિટી તરીકે સાબિત થઈ રહ્યું છે, જ્યાં પાલ આરટીઓ, પૂણા ગુંભારિયા અને મોટા વરાછા બાદ હવે લિંબાયતમાં આખો રોડ બેસી ગયો છે. જ્યારે માસૂમ બાળકોથી ભરેલી સ્કૂલ વાન ખાડામાં ફસાઈ છે. સદનસીબે જાનહાનિ ટળી ગઈ છે. ડાંગના સાપુતારા અને તળેટીમાં ધોધમાર વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલ્યું છે, જ્યારે સંઘ પ્રદેશમાં એટલે કે દમણમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે. વાત કરીએ નવસારીના વાંસદા અને ઉનાઈમાં ધોધમાર વરસાદને પગલે જૂજ અને કેલિયાર ડેમમાં પાણીની જોરદાર આવક શરૂ થઈ ગઈ છે. તો મેઘરાજાના આગમનથી ખેડૂતો અને આમ જનતાને ગરમીથી રાહત તો મળી છે, પરંતુ પાલિકા તંત્રના પાપે જનતાને જે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સવાલ એ થાય છે કે દર વર્ષે કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન બજેટ કાગળ પર કેમ રહી જાય છે? પહેલા જ વરસાદમાં રસ્તાઓના આવા હાલ છે તો હજુ ચોમાસું બહુ દૂર છે. આ અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.